हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 10 ઇંગ્લિશના પહેલા ચેપ્ટરની શોર્ટ નોટ બનાવતા શીખવાનું છે. પહેલી શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ એ એક ગામનું નામ છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે સમજી ગયા, એના પર આપણે શોર્ટ નોટ બનાવવાની છે. વિદ્યાર્થીઓ શોર્ટ નોટ ગોખવાનો પ્રયત્ન ન કરતા આપેલા પોઈન્ટ્સ પરથી એક વાક્ય બનાવશો તો પણ આસાનીથી શોર્ટ નોટ બની જશે. પહેલો પોઈન્ટ છે એસ્ટાબ્લિશ્ડ. એસ્ટાબ્લિશ્ડ એટલે તે ક્યારે અસ્તિત્વમાં આવી, તો આપણે ગુજરાતીમાં યાદ રાખીશું કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ યુનિવર્સિટી સપ્ટેમ્બર 2013માં બનાવવામાં આવી હતી, એટલે કે ખુલ્લી મૂકવામાં આવી હતી. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. પહેલું વાક્ય બનશે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા વાક્યમાં માત્ર તમારે બે શબ્દો યાદ રાખવાના છે. એક તો લાઇબ્રેરી પછી વોઝ મૂકવાનું છે અને બીજું એની મંથ અને યર, સપ્ટેમ્બર 2013. નેક્સ્ટ પોઈન્ટ, અ સેન્ટર ઓફ વેરિયસ એક્ટિવિટીઝ. સેન્ટર એટલે કે કેન્દ્ર, વેરિયસ એટલે ઘણી બધી, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. હવે આ પબ્લિક લાઇબ્રેરી હતી એ ઘણી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની હતી. તો આ પોઈન્ટમાં આપણે યાદ રાખવાનું છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા થતી હતી. બરાબર, ચાલો જોઈએ. બીજો પોઈન્ટનું વાક્ય બનશે ઇટ ઇઝ અ લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સ એટલે સંશોધન કાર્ય. ત્રીજો પોઈન્ટ આપણને આપેલો છે વુમેન્સ યુનિટ. વિમેન્સ યુનિટ એટલે સ્ત્રીઓ માટેનું એક યુનિટ કે એક સંઘ બની રહી હતી આ લાઇબ્રેરી. તો સ્ત્રીઓને કેવી રીતે મદદરૂપ બની, ચાલો જોઈએ. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન. એના 1000માંથી ત્રીજા ભાગના જે સભ્યો હતા તે વિમેન એટલે કે સ્ત્રીઓ હતી, એટલે કે 1000માંથી 300 મેમ્બર્સ એની સ્ત્રીઓ હતી. સો ધ લાઇબ્રેરી લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. હવે આ પબ્લિક લાઇબ્રેરી 2013માં એસ્ટાબ્લિશ થઈ છે અને 2014માં તે લોકો વિમેન્સ માટેનો એટલે કે સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ રજૂ કરે છે. તો શું કામ એમને અલગ વિભાગ રજૂ કર્યો? ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ વુમેન. આ યુનિટમાં, આ સંઘમાં સ્ત્રીઓને ઇમ્પાવરિંગ એટલે કે એમનું કેવી રીતે સશક્તિકરણ કરવું તેના વિશેની ચર્ચાઓ કરવામાં આવતી હતી. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર આર્ટ્સ એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ધ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ચાલો એક એક શબ્દો સમજતા જઈએ. ધ લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, ઓપન એટલે ખોલ્યો, ઇટ્સ હોલ એટલે એક અલગ ખંડ, ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મનું શૂટિંગ કરવા માટેનો, વર્કશોપ્સ કાર્ય આયોજનો, ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક બજેટ કે કેવી રીતે ઘરને ચલાવવું, ઓર ગાર્ડનિંગ બાગાયત, ચાઇલ્ડ કેર ભાડુછેર, આર્ટ્સ એટલે કળા, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ફેમિલી કોન્ફ્લિક્ટ અહીંયા તમારી માટે નવો શબ્દ છે કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, એટલે કે પારિવારિક મૂંઝવણો કે પારિવારિક સંઘર્ષોને કેવી રીતે પહોંચી વળવું તે માટે સ્ત્રીઓને મદદ કરવામાં આવતી. ધ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. લીગલ એટલે કાયદાકીય વસ્તુઓ તેમને શીખવાડવામાં આવતી. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન. હવે સંઘે એવો પ્લાન કર્યો એટલે કે એવો વિચાર કર્યો કે વુમન્સને, સ્ત્રીઓને વાંચવા માટેનો એક અલગ રૂમ ફાળવવામાં આવે. ઇટ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. ચાલો ફટાફટ આખી શોર્ટ નોટનું ફરીથી ગુજરાતી કરીએ વિદ્યાર્થી મિત્રો. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. તમારે યાદ રાખવાનું છે કે પલક્કડ જિલ્લા
જાહેર પુસ્તકાલય સપ્ટેમ્બર 2013માં ખોલવામાં આવ્યું હતું. ઇટ ઇઝ અ લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે એક પુસ્તકાલય કેન્દ્ર બન્યું હતું માહિતી, જ્ઞાન, ડાપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંશોધન. અ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ આર વુમન. એના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો સ્ત્રીઓ હતી. સો ધ લાઇબ્રેરી લોન્ચ એ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. માટે પુસ્તકાલયે ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટેનું એક અલગ યુનિટ બહાર પાડ્યું. The unit got together to discuss methods of empowering women. સંઘ ભેગો થઈને સ્ત્રી સશક્તિકરણ માટેની ચર્ચાઓ કરતું. The library opened its hall for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. પુસ્તકાલયે શરૂ કર્યો એક અલગ જ ખંડ જેમાં ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ, આર્થિક મૂંઝવણો, બાગાયત, બાળઉછેર, કળા અને સ્ત્રીઓને ઘરની પારિવારિક સમસ્યાઓમાં મૂંઝવણમાં મદદ તેમજ કાયદાકીય રીતો શીખવવામાં આવતી. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. હવે સંઘે વિચાર્યું કે સ્ત્રીઓ માટે એક અલગ વાંચનાલય માટેનો રૂમ આપવામાં આવે. ઇટ અરેન્જ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. આ પગલાંએ સ્ત્રીઓનું સશક્તિકરણ કર્યું ક્લાસ દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા. આઈ હોપ યુ લાઈક માય વિડીયો.